રથયાત્રા પહેલા જળયાત્રાનો માહોલ અને જળયાત્રાના દિવસે લોકો પોતાના કાનાને અને જગન્નાથને ભગવાન જગન્નાથ મંદિરમાં લઈ આવે છે। જમાલપુર વિસ્તારની અંદર આવેલા જગન્નાથ મંદિરમાં આજે ઉત્સાહ બીવડાયો છે અને આવા જ એક ભક્ત મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ તમારું, ક્યાંથી આવો છો આપ? વિજય નામ છે મારું ને, સાપડથી આવું છું ને હર વર્ષે ભગવાનના જલયાત્રા મામાના ઘરે જાય છે ને પછી 15 દિવસ ભગવાન રાહ જોડાવે છે। એ પછી ભગવાન આપણા ઘરે આપણા જે રાજ્યમાં રાજા હોય ને પ્રજાની જેમ ખબર કરવા આવે છે, એમ ભગવાન 15 દિવસ મામાના ઘેર જઈ ને પ્રજાને જોવા આવે છે કે બધા મારી પ્રજા હેમખેમ છે કે નહીં। એ માટે ભગવાનના જે જલયાત્રા છે આનંદથી બહુ જ આમ દિલથી ખુશ છે ને ભગવાન અમે કંઈ પણ હોય તો અહીંયા ભગવાનને અમે લઈને આવીએ છીએ બા સાથે। અત્યારે તમે જે લઈને આવ્યા છો ભગવાનને સાક્ષાત જાણે કે લઈને આવ્યા હોય, ઘરેથી લઈને આવ્યા છો, શું ભાવ સાથે લઈને આવ્યા છો? કેટલા વર્ષથી તમારી સાથે છે? મારી સાથે હાલ તો આ 3 વર્ષથી છે ને બીજા ભગવાન નાના ઘરે છે લાલા, પણ આ 3 વર્ષથી ઘરમાં છે એમને। હા, એમના દર વર્ષે આવીએ છીએ। બસ ભગવાનને એમ કે બહાર નાનો હતો ત્યારે, બહાર 10 વર્ષનો હતો ત્યારથી લઈને આવતા, બહાર રહ્યા નથી પણ એમ પરંપરા છે। આમ ભગવાનને મનથી બહુ ખુશ થાય છે, હરેક વસ્તુ છોડીને, કામ ધંધા છોડીને ભગવાન પાછળ આ દિવસ ને રથયાત્રાના દિવસે બસ એનો એક દિવસ એમના માટે, એક એમના માટે ગાઈને સંભળાવવાનું મન ભાવ છે, જે ભાવ સાથે ખાસ કરીને ભક્તો છે મંદિરમાં આવતા હોય છે। જળયાત્રાના દિવસે એક વિશેષ પ્રકારે ભક્તો મંદિરમાં જોવા મળતા હોય છે અને ખાસ કરીને પોતાના કાનાને અને જગન્નાથ સ્વરૂપના જે ભગવાન છે તેઓ લઈને આવ્યા છે પોતાના ઘરે, જેમની પ્રતિષ્ઠા છે ચલિત મૂર્તિ છે તેઓ આજે લઈને આવ્યા છે। ભગવાન જગન્નાથની જળયાત્રા છે તે નીકળી ચૂકી છે નીચ મંદિરથી અને સાબરમતી નદી કિનારે ખાસ કરીને આ જળયાત્રા છે 108 કળશમાં પાણી ભરીને ફરજ પડશે। આજે જળાભિષેક કરવામાં આવે છે ભગવાન જગન્નાથને અને વર્ષો જૂની જે પરંપરા છે તે પરંપરા અનુસાર રથયાત્રા પહેલા જળયાત્રા છે એ વિશેષ પ્રકારે યોજાતી હોય છે। આપ જોઈ રહ્યા છો ભગવાન ગાડામાં સવાર થઈને જઈ રહ્યા છે અને ઉત્સાહ ઉમંગ એટલો છે કે અહીં તમામ લોકો ઉત્સાહિત થતા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર ભક્તો અહીં મંદિર પરિસરમાં પહોંચ્યા છે અને મંદિર પરિસરની અંદર ખાસ કરીને ભગવાન જગન્નાથની જે જળયાત્રા છે તેમાં 108 કળશની અંદર પાણી ભરીને ખાસ કરીને ભગવાનને જળાભિષેક કરવામાં આવશે। અનેક દ્રવ્યો છે તેના દ્વારા, કેસર છે, દૂધ છે, પંચામૃત છે, તેના દ્વારા પણ ખાસ કરીને ભગવાનનો જળાભિષેક આજે કરવામાં આવશે। સાબરમતી નદી કિનારે ખાસ કરીને બરાબર વચ્ચેથી આ પાણી લેવામાં આવે છે, તેનું પણ ખૂબ જ મહત્વ છે। એવું કહેવામાં આવે છે કે આજના દિવસે ખાસ કરીને ભગવાન જે છે તે ગજવેજ સ્વરૂપે દર્શન આપતા હોય છે, જે ગજવેજ સ્વરૂપે દર્શન આપતા હોય છે। એવું કહેવાય છે કે વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ છે તેઓ ગજવેજ સ્વરૂપે જ્યારે દર્શન આપતા હોય ત્યારે તે દર્શનનો લાભો લેવા માટે મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે વિશેષ પ્રકારે મંદિર પરિસરમાં આવતા હોય છે। જળયાત્રાનો જળાભિષેક જ્યારે ભગવાનને કરવામાં આવશે મોટી સંખ્યાની અંદર ભક્તો છે ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે। સાથે જે ઉત્સાહ ઉમંગનો માહોલ છે અહીં તમને દરેક અખાડાના લોકો પણ જોવા મળશે, ધજા પતાકા સાથે પણ આપ જોઈ રહ્યા છો જય રણછોડ માખણજીના નાદ સાથે અહીં લોકો પહોંચ્યા છે, હાથમાં કાનાજી લઈને પહોંચ્યા છે, ભગવાન જગન્નાથને લઈને પહોંચ્યા છે। શું કહેશો? અમને તો બહુ સારું લાગે છે। હા, 70 વર્ષથી ફરીએ છે, અમને બહુ મજા આવે છે। હા, ભગવાનના અંદર બહુ મજા આવે છે, અમને સારું એક ઉત્સાહ અલગ જ અહીં બેવડાયો છે, કારણ કે જે પ્રકારે ઉત્સાહિત થઈને તમામ ભક્તો છે તે જોડાયા છે ધજા પતાકા સાથે। હવે લાલ રંગ અને ત્યારબાદ પીળો રંગ અને સફેદ રંગની જે ધજાઓ છે તે જોડાતી હોય છે રથયાત્રાના પ્રસંગે એ બધા તમામ લોકો ઉત્સાહિત થઈને જતા હોય છે। શું કહેશો બેન, ક્યાંથી આવો છો? અમે નિકોલથી આવીએ છીએ। હા, વખતે ચાલુ કરી છે, બહુ જોરદાર અમારું રાધા કૃષ્ણ મંડળ છે નિકોલમાં, ભજન મંડળ લાવવા આવ્યા છીએ અમે। હા, બીજા બધા અમારા મંડળ આવે છે, અમે આ વખતે આવવાનું ચાલુ કર્યું છે। અહીં તમામ લોકો જે ઉત્સાહિત થઈને જોડાયા છે હાથમાં ધજા પતાકા સાથે તે બહુ જોડાઈ રહ્યા છે અને ભગવાન જગન્નાથની જળયાત્રા છે તે બરોબર 12 કલાકે ખાસ કરીને અહીં આરતી કરવામાં આવશે, પૂજન કરવામાં આવશે, જળાભિષેક કરવામાં આવશે અને ભગવાન આજના દિવસે ખાસ કરીને ગજવેજમાં દર્શન પણ ભક્તોને આપશે। કેમેરા પર્સન રાઠોડ સાથે